ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું અનુપમ ઘરેણું એટલે પિઠોરા ચિત્રકલા। આ પિઠોરા ચિત્રો એ વનવાસીઓની જીવન વ્યવસ્થાને આલેખતી એક ધાર્મિક કલાકૃતિ છે। આ ચિત્રોને આલેખવાથી ખેતીવાડીમાં વિકાસ, ઢોર ઢાખરની સુખાકારી અને કુંવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે તેવી માન્યતા છે। પિઠોરા ચિત્રનું આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે। આ ચિત્રોનું કથાવસ્તુ લગ્નના ઉત્સવોનું છે। પિઠોરા એ છોટા ઉદેપુરના રાઠવા સમુદાયના આદિવાસીઓના દેવ છે અને આ કળા સાથે ગાયન, વાદન અને નર્તન પણ ભળે છે। અહીંના લોકો પિઠોરાનું ચિત્રકામ કરવા કુશળ અને અનુભવી લખારાને બોલાવે છે। તેઓ ચિતારાના નામે ઓળખાય છે। છોટા ઉદેપુરના પરેશભાઈ રાઠવાને પિઠોરા ચિત્રકલા ક્ષેત્રે યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે। સામાજિક જીવનને, વનવાસી લોક સંસ્કૃતિને ધબકતી રાખનારા મેળાઓ, તેમાં પણ ખાસ કરીને હોળીના દિવસો દરમિયાન યોજાનાર ક્વાંટનો મેળો, ચૂલનો મેળો, ભાંગુરિયાનો મેળો, સમૂહ ઘૂંટિયાનો મેળો મુખ્ય છે। લોકજીવનનું પ્રતિબિંબ આ મેળાઓમાં આપણને જોવા મળે છે।